નમસ્કાર. ધોરણ 5 વિષય છે ગણિત અને એકમ નંબર 12, જેનું નામ છે સ્માર્ટ ચાર્ટ્સ. સ્માર્ટ ચાર્ટ્સના સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા તમને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરેલો છે. જોઈએ, આ અમારી વ્યક્તિગત ચેનલ છે. એમાં અમારા વ્યક્તિગત વિચાર રજૂ થયેલા હોઈ શકે, તો એ તમે તમારે યોગ્ય સમજણ મુજબ તમારે સ્વાધ્યાયન પોથી પૂરવાની રહેશે. એકમના મુખ્ય મુદ્દા જોઈએ તો આપેલ માહિતીના આધારે લંબ આલેખ દોરવો, આપેલ માહિતીને આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે દર્શાવી પ્રશ્નોના જવાબ આપવા અને આપેલ લંબ આલેખ પરથી માહિતીનું વિશ્લેષણ કરી જવાબ આપવા. જોઈએ માર્ગદર્શનમાં પ્રશ્ન નંબર 1. તો પ્રશ્ન નંબર 1ની અંદર કીધું છે કે શાળાના મેદાનમાં રહેલા શાળાના મેદાનમાં રહેલા વૃક્ષોની યાદી બનાવો. અહીંયા આપણી શાળાની વાત કરી હોય એટલે આપણી જે શાળામાં જે મેદાન હોય એના મુજબ આપણે લેવાના રહે અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો. અને એનો આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે, જેમાં અહીંયા ક્રમ, વૃક્ષનું નામ, આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા દર્શાવવાની છે. તો આપણે વૃક્ષના નામ લખીએ અહીંયા, તો એની અંદર લખી શકીએ જાસૂદ, આંબલી, સપ્તપદી, આસોપાલવ, લીમડો. અહીંયા તમારી શાળામાં જે હોય એ મેદાનમાં એ લખવાના. હવે અહીંયા સંખ્યા આપેલી છે, આપણે સીધી પહેલાં સંખ્યા જોઈએ તો અહીંયા સંખ્યા 3 છે. તો એ 3 કઈ રીતે મૂકી? તો જ્યારે આવૃત્તિ ચિહ્નની વાત છે તો એમાં 1 એટલે આવી રીતે, 2 એટલે આવી રીતે, 3 એટલે આવી રીતે અને 4 એટલે આવી રીતે. એટલે કે જ્યારે ચારે બાજુથી પેક થઈ જાય એટલે આપણે એને આ 1 આપણું 4 અને વચમાં દોરીશું એટલે 5 પૂરો થાય. તો અહીંયા આપણને જે આપવામાં આવ્યું છે એ 1, 2 અને 3 આપેલા છે નંબર 1માં, એટલે આપણે અહીંયા 3 લખીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ નંબર 2, આંબલી. તો આંબલીની અંદર આપણે જોઈએ તો અહીંયા 2 ચહેરા છે એટલે આપણે અહીંયા 2 લખીશું. સપ્તપદી 4 છે, ચારે દિશાથી પેક એટલે આપણે અહીંયા 4 લખીશું. આસોપાલવની અંદર આપણે જોઈએ તો એક પેક છે એટલે એના 5 બને અને બાકીના 3 એટલે અહીંયા 8 લખાય. એવી જ રીતે અહીંયા આપણે જોઈએ તો અહીંયા 1 અને 2 એટલે 15, 5 ને 5 10, 10ના અહીંયા 2 લીટા છે, એક આમ ને એક આમ એટલે 12. તો અહીંયા આપણે લખીશું 12. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે. જુઓ કે 1 થી 100 સુધીના કયા કીધા છે? 1 થી 100 સુધીના સંખ્યા જૂથમાં આવતી વિભાજ્ય સંખ્યાઓના આધારે આવૃત્તિ ચિહ્ન બનાવી કોષ્ટક પૂર્ણ કરો. હવે અહીંયા આપણે હમણાં વાત કરી એમ આ એક 4 અને એમાંથી એક લીટો પસાર થાય એટલે આને આપણે 5 ગણીએ છીએ. તો અહીંયા 1 થી 10ની અંદર 1 થી 10માં તેમની વચ્ચે આવતી સંખ્યાને આધારે આવૃત્તિ ચિહ્નો, જે કઈ સંખ્યા વિભાજ્ય, તો એવી 5 બને. તો અહીંયા આપણે કેટલા લખ્યા? 5. એવી રીતે આપણે જોઈએ તો નંબર 11 થી 20. તો 11 થી 20માં કેટલી આવે? તો કે 6 આવે એટલે આપણે અહીંયા 6 લખ્યા છે. અહીંયા 5 ને 3 8 એટલે 8 લખ્યા છે. 41 થી 50ની વચ્ચે કેટલી આવે? તો કે 7. તો આપણે અહીંયા 7 લખી દીધા. અહીંયા લખીએ 51 થી 60ની અંદર 8, તો આપણે અહીંયા 8 લખી દીધું. એવી રીતે જેટલી સંખ્યા આવતી હોય વિભાજ્ય એને આપણે નોંધ કરી અને સામે લખવાની રહેશે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2ની અંદર અપ્સરાએ 1 કલાક દરમિયાન પસાર થતા વાહનોની સંખ્યા, કેવા 1 કલાકથી પસાર થતા વાહનોની સંખ્યા નોંધેલ છે, તેના આધારે આવૃત્તિ ચિહ્નો બનાવી તૈયાર થયેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો. પહેલાં આપણે સંખ્યાના આધારે આવૃત્તિ ચિહ્ન બનાવીએ. તો હમણાં આપણે વાત કરી હતી એમ ટ્રક તો કેટલી છે? 14. તો અહીંયા આપણે 14 બનાવવા માટે એક 5નું જૂથ, બીજું 5નું જૂથ અને બીજું 4નું જૂથ એટલે 14 થઈ ગયા. એવી જ રીતે આપણે ટ્રેક્ટરની વાત કરી તો ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર કેટલા છે? 8. તો અહીંયા જુઓ એક 5નું જૂથ અને એક 3નું જૂથ એટલે 8 બની ગયા. બસ 11. તો 2 5ના અને 1 1 થઈ ગયા એટલે 11. તો આવી રીતે આપણે સંખ્યાની આવૃત્તિ ચિહ્ન બનાવતું જવાનું છે. અહીંયા જોઈએ
તે દરેક વસ્તુનો આપેલો છે. અહીંયા આપણે 35 છે, સૌથી મોટી સંખ્યા કઈ છે? 35. એ શું છે? તો કે બાઇક. તો બાઇકમાં જુઓ, આપણે જે આવૃત્તિ ચિહ્નનું બોક્સ બનાવ્યું હતું આ ટાઈપનું, એ કેટલા હશે? તો કે આ 5 બને તો 5 + 35, તો 5 7 હશે. ગણીએ તો અહીંયા ગણી શકાય 1 2 3 4 5 6 અને 7, એટલે 7 × 5 = 35 થઈ ગયું કે નહીં? આવી રીતે આપણે આવૃત્તિ ચિહ્નની મદદથી ગણતરી કરવાની છે. એમાં છેલ્લે આપણે જોઈએ ઊંટ ગાડી. તો ઊંટ ગાડીમાં કેટલી છે? તો કે 4. તો 4 બાજુથી પેક થાય, વચ્ચેનો લીટો આવશે નહીં. હવે એના આધારે જે પ્રશ્નોના જવાબ આપવાના હતા એની વાત કરીએ. તો એમાં પહેલો જ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે અપ્સરાએ સૌથી ઓછા કયા વાહનો જોયા? સૌથી ઓછી ઊંટ ગાડી જોઈ. નંબર 2, ટ્રક અને બસની સંખ્યા મળી કુલ કેટલા વાહનો થાય? ટ્રક 14, બસ 11, 25 વાહન થાય. નંબર 3, અપ્સરાએ કુલ કેટલા વાહન જોયા? અપ્સરાએ કુલ 139 વાહનો જોયા. નંબર 4, અપ્સરાએ સૌથી વધુ કયા વાહનો જોયા? અપ્સરાએ સૌથી વધુ બાઇક જોયા. નંબર 5, ટ્રેક્ટર કરતાં રિક્ષાની સંખ્યા કેટલી વધારે છે? ટ્રેક્ટર કરતાં રિક્ષાની સંખ્યા 12 વધારે છે. નંબર 6, કયા બે વાહનોની સંખ્યા સરખી છે? ટ્રેક્ટર અને ઘોડાગાડીની સંખ્યા સરખી છે. પ્રશ્ન નંબર 7, સૌથી વધારે વાહનો અને સૌથી ઓછા વાહનો વચ્ચેનો તફાવત કેટલો થાય? સૌથી વધારે શું? તો કે બાઇક. કેટલા? તો કે 35. સૌથી ઓછા વાહન કયા? ઊંટગાડી. કેટલા? તો કે 4. બંનેનો તફાવત કેટલો થશે? 31. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપી છે કે નીચે આપેલા લંબ આલેખમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં મેળવેલ ગુણ આપેલા છે. તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને એક આલેખ રજૂ કરેલો છે. આલેખમાં અહીંયા દરેક બાળકના જે માર્ક્સ આવ્યા છે એ લખ્યા છે. 68, 59, 72, 88, 95, 45. તો આ જે ઊભી લાઈન છે એ ગુણ દર્શાવે છે અને જે આડી લાઈન છે એ વિદ્યાર્થીઓના નામ છે. જોઈએ આપણે અહીંયા તો વધારે ખ્યાલ આવશે. આખો આલેખ આપણે અહીંયા નજર કરીએ તો આખા આલેખની અંદર તમને અહીંયા નજર આવશે કે જે ઉપરની સાઈડ છે એને આપણે આને માર્ક્સ કહીએ છીએ, એટલે કે ગુણ છે મેળવેલા, અને જે સાઈડની જે નીચેની લાઈન છે એમાં નામ આપેલા છે જે તે બાળકોના. હવે એના આધારે પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. તો પ્રશ્નોમાં પ્રથમ પ્રશ્ન છે કે સૌથી ઓછા ગુણ કોને મેળવ્યા છે? તો સૌથી ઓછા કોણ છે? તો 45 એ સૌથી ઓછા છે. તો કે સૌથી ઓછા ગુણ રાજેશે મેળવ્યા છે. એવી જ રીતે નંબર 2, ઉપરના આલેખના આધારે તમે જવાબ આપી શકો. સપના અને રોહિતના ગુણનો તફાવત કેટલો? તો રોહિતના 88, સપનાના 59. તો તફાવત કેટલો થશે? 29. એવી જ રીતે નંબર 3, રોહિત કરતાં વધારે ગુણ કોને મેળવ્યા? રોહિત કરતાં વધારે ગુણ તપને મેળવ્યા છે. રાજેશ કરતાં વધારે અને નિતેશ કરતાં ઓછા ગુણ કોને મેળવ્યા? હેતલ અને સપનાએ મેળવ્યા છે. છેલ્લો 5મો પ્રશ્ન, તમામ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણને ચડતા ક્રમમાં ગોઠવતા નિતેશ કયા ક્રમ પર આવે? તો કે નિતેશ ચોથા ક્રમે આવશે. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપી છે કે નીચેના કોષ્ટક રમત પ્રમાણે ખેલાડીઓની માહિતી આપેલી છે. તેના આધારે લંબ આલેખ દોરો. ઉપર જે આપણે આલેખ જોયો એવો જ આલેખ દોરવાની વાત કરવામાં આવી છે. અહીંયા આપણને માહિતી આપી છે. માહિતીમાં જોઈએ તો આ રમતનું નામ, તો રમતનું નામ આડી હરોળમાં આવશે. આ ખેલાડીની સંખ્યા, એ ખેલાડીની સંખ્યા ઊભી હરોળમાં આવશે. જોઈએ અહીંયા આપણે આલેખ દોર્યો. તમારે આવો જ આલેખ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. તો જે ક્રિકેટના ખેલાડી છે કેટલા છે? તો કે ક્રિકેટના ખેલાડી છે એ 11 છે. તો ક્રિકેટના અહીંયા 11 આપણે નોંધી દીધા. ત્યાર પછી કહેશે વોલીબોલ, તો વોલીબોલના કેટલા છે? 6, તો આપણે અહીંયા 6 લખી દીધા. ત્યાર પછી ચેસ, તો ચેસમાં કેટલા છે? 2. કબડ્ડી, તો કબડ્ડીમાં 7. અહીંયાથી જુઓ ઊભી હરોળની અંદર 7 આવે છે.
એવી જ રીતે હોકી, તો હોકીની અંદર 11, તો આપણે અહીંયાથી આડી એરોની અંદર 11 લેવાના રહે. બરાબર. તો આવી રીતે તમારે આલેખની રચના કરવાની, જેમાં ઊભી જે લાઈન છે એની અંદર તમારે ખેલાડીની સંખ્યા અને આડી જે છે એની અંદર રમતનું નામ આવશે. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર પણ આપણને તમારી શાળાના અંદર ધોરણ 5ના વિદ્યાર્થીઓની ગત માસની હાજરીના દિવસનું આલેખન કરવાનું કીધું છે. લંબ આલેખ બનાવો. તો આપણે તમારી શાળામાં જે બાળકો હોય એને હાજરીનો ડેટા લેવાય. અહીંયા આપણે હાજરીનો ડેટા લીધો છે નમૂનારૂપ. તો આ રીતે એનો હાજરીનો ડેટા લઈ અને એ રીતે આપણે એને બનાવવાનો રહેશે. અને આવી રીતે એને બનાવી અને ત્યાર પછી નીચે આપણે લંબ આલેખ દોરવાનો છે. અહીંયા તમે તમારી શાળાના બાળકોના નામ લખી શકો છો. અને અહીંયા એના હાજર દિવસ આ નમૂનારૂપ આપવામાં આવ્યું છે. જોઈએ હવે એના કઈ રીતે આલેખ દોરવાનો. તો આલેખ જ્યારે આપણે દોરીએ છીએ ત્યારે હમણાં સૂચના આપી એવી રીતે ઉપરની સાઈડ છે એના ગુણ હાજર દિવસો રહેશે અને નીચેની સાઈડ છે એના નામ રહેશે. અને અહીંયા એ લોકોએ જે હાજર રહેલ છે એ દિવસોની સંખ્યા લખી છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર કીધું છે કે ધોરણ 5ના વિદ્યાર્થીઓએ ભાવતી મીઠાઈની માહિતી આપેલ છે. તેના આધારે પાઈ ચાર્ટ બનાવો. પાઈ ચાર્ટની અંદર મીઠાઈનું નામ અને વિદ્યાર્થીઓની સંખ્યા. આના પહેલાં જે આપણે જોયું લંબ આલેખ હતો. હવે આપણે જોઈશું પાઈ આલેખ. તો પાઈ ચાર્ટ જે છે એની અંદર આપણે ગોળમાં આવે છે. તો અહીંયા આપણે વિદ્યાર્થીઓની જે નામ છે મીઠાઈનું નામ અને વિદ્યાર્થીઓની સંખ્યા છે એના આધારે બનાવીએ. તો આવી રીતે એક વર્તુળાકાર દોરવાનો અને એનો આવી રીતે ભાગ પાડવાનો હોય છે, જે કોણ માપકની મદદથી તમે ભાગ પાડી શકો. જેમાં જોઈએ તો કે ગુલાબજાંબુ 30%. તો જે ગુલાબજાંબુ છે એ અહીંયા 30% આપેલા છે, એટલે કે 50%. કુલ 60 છે એના અડધા 30 થયા. કુલ 60 છે એના અડધા 30 થયા, એટલે અડધો ભાગ આખો કેનો થઈ ગયો? ગુલાબજાંબુનો. ત્યાર પછી જલેબી, પેંડા અને બરફી એવી રીતે એને રાખવાનું છે. અને આ રીતે તમે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો રહેશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. ધોરણ 4ના વિદ્યાર્થીના વર્ગખંડના વિદ્યાર્થીઓને ગમતા કલરની માહિતી આપેલી છે. તેના આધારે પાઈ ચાર્ટ બનાવી નીચેના પ્રશ્નોના જવાબ આપો. જોઈએ તો અહીંયા વિદ્યાર્થીઓના કલરનું નામ અને વિદ્યાર્થીઓની સંખ્યા છે. લાલ, પીળો, લીલો, સફેદ. અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા, કુલ સંખ્યા છે 40. હવે એનું જોઈએ પાઈ ચાર્ટ. તો પાઈ ચાર્ટમાં પહેલાં આપણે રાઉન્ડ વર્તુળ કરવાનું. વર્તુળને કોણ માપકની મદદથી તમે ભાગ કરી શકો છો અને આવી રીતે એને પાઈ ચાર્ટ તૈયાર કરી શકાય. હવે એના આધારે અહીંયા કેટલાક પ્રશ્નો કીધેલા છે. તો પ્રશ્નોમાં આપણે જોઈએ તો કહી શકાય કે ભાઈ કુલ વિદ્યાર્થીઓમાંથી અડધા ભાગના વિદ્યાર્થીઓને કયો કલર ગમે છે? તો આપણે એની અંદર જવાબ આપી શકીએ સફેદ. કુલ વિદ્યાર્થીઓમાંથી ચોથા ભાગના વિદ્યાર્થીઓને કયો કલર ગમે છે? તો કે પીળો. જ્યાં ચોથો ભાગ કહી શકાય આપણે આ રીતે ત્રિકોણ કરીએ, આ ચોરસના ગોળના 4 ભાગ કરીએ તો પીળો છે એ ચોથો ભાગ કહી શકાય. ત્યાર પછી કયા 2 કલર સરખા વિદ્યાર્થી સરખા ભાગમાં પસંદ કરે છે? તો કે લાલ અને લીલો. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.